મારું નામ રોનાલ્ડો હોપકિન્સ છે અને હું ભાવનગર ગુજરાતથી છું. અને મેં મારી બાસ્કેટબોલની શરૂઆત ભાવનગર વાયબીસી ક્લબથી કરી હતી. ત્યારે હું 7મી ધોરણમાં હતો. તે પછી મને સ્કીમ મળી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં હું સિલેક્ટ થયો. મારા મધર એક બાસ્કેટબોલ પ્લેયર હતા, એ નેશનલ પ્લેયર હતા. તે એમને જોઈને મેં મારી સ્પોર્ટ્સ બાસ્કેટબોલ ચૂઝ કર્યું અને ત્યાંથી મેં મારું બાસ્કેટબોલનું કરિયર સ્ટાર્ટ કર્યું. અત્યારે અમે લોકો 13 ઓગસ્ટે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીશું, જેમાં અમે વિચારે છે કે ઇન્ડિયા માટે સારી પોઝિશનમાં અમે લોકો આવીએ અને જેટલું સારું બનાવે એટલું સારી રીતના રમીએ. અને એટલી સારી અહીંયા ફેસિલિટીઝ આપી છે, એટલું સારું જમવાનું છે. તમે એટલી સારી મહેનત કરો, તમે એટલું હાર્ડવર્ક કરો કે તમને ત્યાં આવા ચાન્સીસ મળે અને તમને આવી બધી ફેસિલિટીઝમાં પ્રેક્ટિસ કરવાનો એક ચાન્સ મળે. અમારી તૈયારી બહુ જ સારી ચાલી રહી છે. અમે લાસ્ટ 1 મહિનાથી અમે લોકો પ્રેક્ટિસ કરીએ છીએ અને અમારા કોચ છે જે અમારું બહુ ધ્યાન આપ્યું છે અમારી પ્રેક્ટિસમાં, અને જેનાથી અમે લોકો આગળ જઈએ કે ઇન્ડિયાને સારી પોઝિશન ઉપર જોઈએ. કે હું એક ખેલો ઇન્ડિયા એથ્લીટ છું અને મારું ખેલો ઇન્ડિયા એથ્લીટમાં સિલેક્શન થયું હતું. જ્યારે હું નેશનલ્સમાં રિપ્રેઝેન્ટ કરતો ત્યારે મારું સાય માટે સિલેક્શન થયું. અને તે પછી એની એટલી સારી ફેસિલિટીઝ મળી, જેમાં તમને 10,000 પર મહિના મળે અને જેનાથી તમને આટલો ફાયદો થાય અને તમે તમારું સરખું ડાયટ રાખી શકો, તમે સરખી જર્સી શૂઝ જે હોય તમારે બધું તમને મળી શકે. પહેલાં તો સૌથી પહેલાં હું થેન્ક યુ કહીશ ગુજરાત ગવર્મેન્ટને અને ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશનને, જે એટલી સારી સુવિધા આપે છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આટલી સારી ટુર્નામેન્ટ અહીંયા રમાડવાના છે. અને હું જેટલા બી પ્લેયર્સ છે અને જેટલા બી આગળ જે એમનું ગોલ જોવે છે એમની માટે એક જ વસ્તુ છે, તમે એટલી સારી મહેનત કરો કે તમને તે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી તમને સુવિધા મળે અને તમે આગળ વધો અને તમે ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરો.